पद्म विभूषण उस्ताद जाकिर हुसैन जी ने तालांजलि स्वरूपे श्रद्धांजलि। ભારતીય શાસ્ત્રીય સંગીત જગત આજે ઊંડા શોકમાં છે। તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર હુસૈનજીના અચાનક નિધનના સમાચારથી સમગ્ર કલાકારો, સંગીત પ્રેમી શ્રોતાઓ અને તેમના શિષ્યો તેમજ અનુયાયીઓના હૃદયમાં શૂન્યતા છવાઈ ગઈ છે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા વિખ્યાત કલાકારની સ્મૃતિમાં તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદાત્ત કાર્યક્રમના તેવા જીવન અને તબલા ક્ષેત્રના મૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરીને તબલા દ્વારા સંગીતમય અંજલિ આપવામાં આવી। તાલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ ઉપરાંત ઉસ્તાદ ઝાકિર હુસૈનના જીવન પ્રેરક પળોની યાદી અને તેમના સંગીત પ્રદર્શનોના વિડીયો રજૂ કરવામાં આવ્યા, જેનાથી તેમના સાંગીતિક જીવન પુનર્જીવિત થઈ ગયું હતું। શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણો યાદ કરીને આ યાદગાર ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી। આ કાર્યક્રમના માધ્યમથી સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર હુસૈનના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેના તેમની દ્રઢ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી। નમસ્કાર। આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉસ્તાદ ઝાકિર હુસૈનજીનું ગઈકાલે નિધન થયું। એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ તાલાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉસ્તાદજી એ સંગીત જગત માટે એક પ્રેરણારૂપ વ્યક્તિ હતા। તેઓ અમરત્વ લઈને આ પૃથ્વી પર આવ્યા હતા અને એ તબલાના ભગવાન તરીકે ઓળખાતા હતા। એવો અનેક મહાન સંગીતકારો સાથે એમને સંગતિ કરી હતી। વડોદરાની અંદર પણ ફેકલ્ટીની મુલાકાત એમને લીધી હતી અને એમને કહ્યું હતું કે તબલાનો રિયાઝ એ જ આપણું કર્મ છે અને એમનું સંપૂર્ણ જીવન એ સંગીતના તમામ લોકો માટે પ્રેરણા સ્વરૂપ છે। હું ફેકલ્ટી વતીથી અને અમારા સમગ્ર પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મન્સ।